જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે હું સુરત આવ્યો છું। 18 વર્ષને કહેવા માંગુ છું કમલ પાર્ક ઈશ્વર કૃપા સોસાયટીની અંદરમાં ભદુભાઈની ત્યાં કે કીર્તિ પટેલે એવો આરોપ આપ્યો હતો કે એનું મર્ડર જોવા નતું રહ્યું જે આવા પાપ કરતા। આજે હું ઓસિંતાનો મિત્રો અહીંયા કમલ પાર્ક ઈશ્વર કૃપા સોસાયટીની અંદર એને ફેમિલી સાથે આજે આપણે વાત કરવાની છે। હું હકીકત છે ને હું આખી કહાની છે ને મિત્રો 18 વર્ષનું જોઈ લઈજો। ચાલો આપણે એના આખા પરિવાર સાથે તમને હું બતાવું છું ને મિત્રો હજી કહી દઉં કીર્તિ પટેલ કેટલી સાચી છે ને કેટલી ખોટી છે ને એ આમાં ખબર પડી જશે। મિત્રો આ છે ભદુભાઈ ને આ છે ભદુભાઈના પપ્પા। આપણે અત્યારે ભદુભાઈની ફેમિલી સાથે આવ્યા ને આ છે એનો પરિવાર। પેલા આપણે દાદાને કહીએ ભદુભાઈના કાકા કાકા, તો આ છે ભદુભાઈના કાકા। આ ભદુભાઈના કાકા બાપાના ભાઈઓ છે ને આ છે ભદુભાઈના મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે ભદુભાઈના શું સાવ છો? એ ભદુભાઈની બા છો। હા, ભદુભાઈ ઘેરથી રાજી થઈ અને એ બધાને હારે ફરવાઈ ગયો હતો। ખજૂરભાઈ હારે એના ભાઈઓ હારે એ ફરવાઈ ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાહવા પડ્યો અને કચરામાં કે એના ગારામાં એમાં એ ખૂટી ગયો છે। એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી ને આજે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું, એનો કોઈ જાતનો દો નથી। એ અમારા સંબંધિત છે ને ભદુભાઈનો જે થયું ભવિષ્ય એટલે તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ત્યાં પહોંચી ગયા અને પછી એને 5મે દિવસે ભદુભાઈને ઘેરે ગયા। જય માતાજી દાદા। જય માતાજી। દાદા તમને ક્યારે ખબર પડી હતી કે આ બનાવ બન્યો ત્યારે? હવે એ મારે ભદુભાઈ છે ને, હા, એ મારા ભાઈનો દીકરો થાય છે, મારથી મોટા ભાઈ। મારા મોટા ભાઈ પણ ગેરહાજર છે, હા, બરોબર। એટલે એ ભાઈ નીતિનભાઈ હા, જ્યાં ગયા હતા નાવા, હા, હા, એ મારા મામાના છોકરાના છોકરા। હા, બરોબર છે। જાની દાદાને હું સગા મામા ભૂઈના, હા, બરોબર। એટલે અમારું ફેમિલી એક હારે જતું છું। હા, બરોબર। એ બધા નાવા ગયા, એમાં એ ડૂબી ગયો, હા, બરોબર છે। પાણીમાં પડ્યો એટલે તરત નીતિનભાઈનો મારી પર ફોન આવ્યો કે મામા આમ બન્યું છે। અમે સમાચાર મળ્યા અને અહીંથી રવાના થયા બરોબર છે। સાપુતારા। 2-2.5 કલાક અમે ત્યાં પહોંચી ગયા। પછી ત્યાં બધા એના તરૈયા હતા આજુબાજુના, એ બધા ઢૂંઢતા હતા, ગોતતા હતા બરોબર। અને 5મે જે બેને કીધું છે કે એના પરિવારને ખબર નથી, 3 દિવસે ખબર પડી અમને। બન્યા પછી અડધો કલાકમાં અમને મેસેજ આવી ગયો અને અમે 2-2.5 કલાકે ત્યાં પહોંચી ગયા। હા, બરોબર છે। 6 દિવસ અમે ત્યાં રહ્યા। હા, બરોબર। 5મે દિવસે ઓટોમેટિક લાશ બહાર નીકળી અને અમે ઘરે લઈને આવ્યા। પછી એનો રિપોર્ટ આવ્યો, ઓટોમેટિક પર આવ્યું, બરોબર। પાણી ડૂબી પાણી પીને ઓફ થઈ ગયો। હા, બરોબર। એમાં કોઈ જાતનું શક નથી, બરોબર। કોઈ કાંઈ કર્યું નથી, કોઈ કરો કાંઈ માગતા નહોતા। ને આ પરિવાર છે ને મારા મામાના દીકરાના દીકરા છે હા, બરોબર। અને આજની તારીખમાં અમે એક ભાણામાં ખાઈએ છીએ 100%। ને અમારે સંબંધ છે। 100%। એટલે આ વાત જે વિડીયો ફરે છે એ તદ્દન ખોટી છે। હું એનો કાકો છું અને પરિવારમાં છું હું। હા, બરોબર। અને આ મારા ભાભી છે, મારા મોટા બા છે, હા, બરોબર। મારા છોકરા મોટા ભાગે, તમે મોટા ભાગે, હા, આ બધું બંને બા છે। હા, બરોબર। એટલે આ વાત તદ્દન ખોટી છે અને તરત અમે ત્યાં પહોંચી ગયા હતા। બરોબર। જય માતાજી। આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે। એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે। અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને। એ વાત તદ્દન ખોટી છે, કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે। તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી, એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે। તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી। આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને આમ છું ને એ બધું ખોટું છે। બધું મારો દીકરો છે અને નીતિને યતિને એ મારો દીકરા જ છે, અમારે કોઈ લેવા દેવા નથી। આ બધી આવું ખોટું બધાને ઇન્જામ લગાડે છે, બાકી એનો કોઈ દોષ નથી। મિત્રો આ આખે આખો ભદુભાઈનો પરિવાર છે, આ એના કાકા છે, આ એના મમ્મી છે। મિત્રો 18 વર્ષને કહેવા માંગુ કે આ આખી સચ્ચાઈ આખું આ બધું બહાર પડી ગયું કે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે કીર્તિ પટેલ હાવ ખોટી છે। આ બાબતો પર કઈ ખબર નથી તો એ ખોટો
બકવાસ કરે. મિત્રો 18 વર્ષને ખબર પડી ગઈ છે. અમે અત્યારે સુરતની અંદર આપણે પદુભાઈ એના ઘરે એના ફેમિલીને મળી લીધું. મિત્રો તમે 18 વર્ષ હવે તમે ન્યાય કરજો કે કીર્તિ પટેલ મિત્રો કેટલા હૈદે ને કેટલી ખોટી છે એ કે આને શરમ નથી કીર્તિ પટેલને કે તારે શરમ આવવી જોઈએ. કીર્તિ થોડીક તારામાં માણસાઈ હોય ને તો હવે તું થોડીક શરમ રાખ. જે હાસા માણા જે આપણે 18 વર્ષ માંથી અમુક લોકો બધાને ખબર આમ તો જો કે કહેવાની જરૂર જ નથી. આપણે કઈ ખુલાસા દેવાની જરૂર નથી પણ અત્યારે અમારે દેવો પડે એનું કારણ કહું કે આ હલકીની કે એને શરમ નથી નાક નથી કે જીમ હાલે એ મંડાણી એટલે અત્યારે ખુલાસો કરવો પડે. કીર્તિ પટેલ હવે તું સાચી છે ને મેં બે મુદ્દાના તને ખુલાસા કર્યા ને હજી હું ખુલાસો કરી. હજી તું ધ્યાન રાખજે હજી હું ખુલાસો કરી. મિત્રો આને પૂગી નો રગે ને એટલે વચમાં ફેમિલીને ખાલી દે ગમે એને ખાલી દે. આ એની ઓકાત છે કીર્તિ પટેલની. હવે તું થોડીક શરમ રાખ માપમાં રહી જા એમાં તારી ભલાઈ છે. પછી નો કહેતી કે અહીંયા કીધું નહીં મગજમાં ઉતારી લઈ જા કીર્તિ પટેલ. હજી હું ખુલાસા કરી ને કીર્તિ તને શરમ આવવી જોઈએ કે તું જીવતાને હક લેવા નથી દેતી. જીવ માણા સ્વર્ગવાસી થઈ ગયા હવે ન્યા પુરાવા લેવા જવાના. હવે તું થોડીક તારી માણસાઈ હોય ને તો હવે તું પાછી વળી જા ને 18 વર્ષને ખબર છે કે ખજૂરભાઈ કામ શું કરે હો એ તું તારા મગજમાં ઉતારી લે એમાં તારી ભલાઈ છે. ને ખજૂરભાઈ હવે તમને કહું ભાઈ કે તમારે જવાબ દેવાની જરૂર નથી ને આ વિડિયા બાબતથી આખા 18 વર્ષને ખબર પડી જાય કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. ને ભાઈ તમારા કામ બોલે ખજૂરભાઈ તમારા કામ બોલે સમજાણું ને. મને તો એટલી આશા છે કે 18 વર્ષ અત્યારે હાલમાં સપોર્ટ કરે જ છે ખજૂરભાઈને અત્યારે કરે. ને કીર્તિ પટેલ તું માપમાં રહીએ ને હજી કહી દઉં ખજૂરભાઈ આને હલકીને તમારો જવાબ નથી દેવાનો થતો. જય મુરલીધર જય દ્વારકાધીશ જય હિન્દ સમજાઈને વંદન બાકી અભિનંદન.